ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે આજે હનુમાનજીના લગ્નની કથા સાંભળીશું. આ સાંભળીને તો તમને આશ્ચર્ય થયું જ હશે કે હનુમાનજીના લગ્ન, કારણ કે આપણે ક્યારેય એવું નથી સાંભળ્યું કે હનુમાનજીના લગ્ન થયેલા છે, એમની પત્ની છે. આપણે તો હંમેશાથી એ જ સાંભળતા આવ્યા છીએ કે હનુમાનજી બ્રહ્મચારી છે. પણ ના મિત્રો, આવું નથી. હજી તમારું જ્ઞાન અધૂરું છે. આજે હું હનુમાનજીના રહસ્યની વાત કરવા જઈ રહી છું. શું તમે જાણો છો કે હનુમાનજીના પણ લગ્ન થયા છે, તેમની પત્ની પણ છે? હનુમાનજીને હંમેશા આપણે બાળ બ્રહ્મચારી એવું જ માનતા આવ્યા છીએ, અને બધા જ મંદિરોમાં આપણે હંમેશા હનુમાનજીની જ મૂર્તિ હોય એવું જ જોયું છે. હનુમાનજી એકલા જ હોય છે, જોવા મળે છે. ભાગ્યે જ કોક જાણતું હશે કે હનુમાનજી પણ વિવાહિત છે. મિત્રો, તમે વિચારશો કે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી છે, તેમની પત્ની ક્યાંથી આવી? જો તમે પણ એવું વિચારી રહ્યા છો તો તમારે આ પણ હિન્દુ શાસ્ત્રનું, હિન્દુ ધર્મનું જ્ઞાન મેળવવાનું અધૂરું રહી ગયું છે. હનુમાનજી તેની પત્ની સાથે બિરાજમાન છે એક મંદિરમાં. હનુમાનજી અને તેની પત્નીનું એક સાથે બેઠેલા એવું એક મંદિર પણ છે. ભારતના અમુક હિસ્સાઓમાં, ખાસ કરીને તેલંગાનામાં હનુમાનજીને વિવાહિત માનવામાં આવે છે. આ ક્ષેત્રમાં પ્રચલિત માન્યતા અનુસાર હનુમાનજીની પત્નીનું નામ સુવર્ચલા છે અને તે સૂર્યદેવની પુત્રી છે. અહીં હનુમાનજી અને સુવર્ચલાનું પ્રાચીન મંદિર સ્થિત છે. આના સિવાય પરાશય સંહિતામાં પણ હનુમાનજી અને સુવર્ચલાની કથા છે. મિત્રો, તો જાણીએ હનુમાનજીના લગ્નની કથા. હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલાનું મંદિર તેલંગાના ખમ્મમ જિલ્લામાં છે. આ મંદિર એક પ્રાચીન મંદિર છે. અહીં હનુમાનજી અને તેમની પત્ની સુવર્ચલા એક સાથે બિરાજમાન છે. અને અહીં મંદિરની માન્યતા છે કે અહીં જે પણ હનુમાનજી અને તેમની પત્નીના એક સાથે દર્શન કરે છે તે ભક્તોના લગ્ન જીવનની બધી જ પરેશાનીઓ, મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. ખમ્મમ જિલ્લા હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટરની દૂરી પર સ્થિત છે અને અહીં હૈદરાબાદથી આવવા જવા માટે ઉચિત સાધન મળે છે અને હૈદરાબાદ જવા માટે બસ, ટ્રેન અને પ્લેનની સુવિધા પણ સરળતાથી મળી જાય છે. હનુમાનજીના લગ્ન સંબંધિત પૌરાણિક કથા. તેલંગાના ખમ્મમ જિલ્લાના પ્રચલિત માન્યતાનો આધાર પરાશય સંહિતા પર છે. પરાશય સંહિતામાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી વિવાહિત છે. તેમના લગ્ન સૂર્યદેવની પુત્રી સુવર્ચલા સાથે થયા છે. કથા અનુસાર હનુમાનજીએ સૂર્યદેવને તેમના ગુરુ બનાવ્યા હતા. સૂર્યદેવ પાસે 9 દિવ્ય વિદ્યા હતી અને આ બધી જ વિદ્યાનું જ્ઞાન બજરંગબલી હનુમાનજીને પ્રાપ્ત કરવું હતું. એ જ્ઞાન મેળવવા માંગતા હતા અને હનુમાનજીએ સૂર્યદેવને ગુરુ બનાવ્યા અને સૂર્યદેવે 9 વિદ્યામાંથી 5 વિદ્યાનું જ્ઞાન તો હનુમાનજીને આપી દીધું. પણ હવે બચેલી 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે સૂર્યદેવની સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ. એ કઈ? તો કે જે 4 વિદ્યા બચી હતી તે વિદ્યાનું જ્ઞાન નિયમ પ્રમાણે એ જ શિષ્યને આપવામાં આવે છે જેના લગ્ન થઈ ગયા હોય. હવે હનુમાનજી તો બાળ બ્રહ્મચારી હતા અને આ કારણે સૂર્યનારાયણ બાકીની 4 વિદ્યાનું જ્ઞાન આપવા માટે અસમર્થ થઈ ગયા. આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, લગ્ન કરવાની વાત કરી. પહેલા તો સૂર્યદેવની વાત સાંભળીને હનુમાનજી રાજી થયા નહીં, પણ તેમને બાકીની 4 વિદ્યાનું જ્ઞાન મેળવવું હતું. આ કારણે અંતે હનુમાનજીએ લગ્ન માટે હા કહી દીધી. જ્યારે હનુમાનજી લગ્ન માટે માની ગયા એટલે તેમના માટે યોગ્ય પત્ની શોધ શરૂ કરવામાં આવી. યોગ્ય પત્ની હનુમાનજી માટે મળે એ તલાશ શરૂ કરવામાં આવી અને તલાશ પૂરી થઈ સૂર્યદેવની પુત્રી સુવર્ચલા પર. સૂર્યદેવ હનુમાનજીને કહ્યું કે સુવર્ચલા પરમ તપસ્વી અને તેજસ્વી છે અને તેનું તેજ હનુમાનજી તમે જ સહન કરી શકશો. સુવર્ચલા સાથે લગ્ન કરીને તમે એ યોગ્ય બની જશો જેનાથી તમે 4 વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. સૂર્યદેવે પણ કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ તમે સદાય બાળ બ્રહ્મચારી જ રહેશો, કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ જશે. આ બધું સાંભળીને હનુમાનજી માની ગયા અને સૂર્યદેવે તેમની પુત્રી સુવર્ચલા અને હનુમાનજીના લગ્ન કરાવી દીધા. લગ્ન બાદ સુવર્ચલા તપસ્યામાં લીન થઈ ગયા. પછી હનુમાનજી તેમના ગુરુ સૂર્યદેવ પાસેથી બાકીની 4 વિદ્યાનું જ્ઞાન પણ તેમણે પ્રાપ્ત કરી લીધું
અને મિત્રો લગ્ન પછી પણ હનુમાનજી બ્રહ્મચારી જ બન્યા રહ્યા. મિત્રો હું ઉમ્મીદ કરું છું કે આ રહસ્યની વાર્તા તમને ગમી હશે. બોલો હનુમાનજીની જય. હનુમાનજી અને શનિદેવની આજે પવિત્ર કથા આપણે સાંભળીશું. બોલો શ્રી રામની જય. રામ ભક્ત હનુમાનની જય. આ એક સમયની વાત છે. રાવણે જ્યારે સીતાહરણ કર્યું હતું તો વાનર સેનાની સહાયતાથી જ્યારે શ્રી રામ ભગવાને સાગર પર બંધ બનાવ્યો ત્યારે તે બંધની સુરક્ષા માટેની જવાબદારી ભગવાન શ્રી રામે હનુમાનજીને સોંપી હતી. સવારનો સમય હતો. સમુદ્ર કિનારે હનુમાનજી શ્રી રામ નામના ધ્યાનમાં ડૂબી ગયા હતા. તે સમયે હનુમાનજીના તનમનનું તેમને હોશ ન હતું. સમુદ્રની લહેરોનો જોરનો અવાજ પણ તેમને સંભળાઈ રહ્યો નહોતો. હંમેશાની જેમ શનિદેવ ભ્રમણ કરવા નીકળ્યા તો સાગર ઉપર બનેલા તે સેતુ પર તેની નજર પડી. જ્યારે હનુમાનજી ધ્યાનમાં મગ્ન હતા તો શનિદેવ ફરતા ફરતા તે સેતુની નજીક આવી ગયા અને સૂર્યપુત્ર શનિદેવ પણ હનુમાનજીથી થોડે જ દૂર વિચરણ કરી રહ્યા હતા. શનિદેવ વારંવાર એવો વિચાર કરી રહ્યા હતા કે કોને તેનો શિકાર બનાવું, પણ તેમને દૂર સુધી કોઈ દેખાઈ રહ્યું ન હતું. હવે શનિદેવની તેજ નજર ભીની જે જગ્યા સમુદ્રનો તટ હતો જ્યાં પડી ત્યાં ભીની જગ્યા હતી, સુકાઈ જતી હતી. જ્યાં તેમની નજર પડે ત્યાં ભીની જગ્યા સુકાઈ જતી હતી અને તેનાથી શનિદેવનો અહમ વધારે ને વધારે વધતો ગયો. શનિદેવની નજર આંખો બંધ કરેલા હનુમાનજી પર પડી તો શનિદેવે મનમાં બોલ્યા કે મળી ગયો શિકાર. હા, તે વાનર તો છે પણ જીવિત તો છે જ. શનિદેવ હસતા શનિદેવ હનુમાનજી તરફ ચાલવા લાગ્યા અને શનિદેવ દૂરથી જ બોલ્યા કે અરે આ તો વાનર છે, જલ્દીથી તારી આંખો ખોલ. અરે વાનર, તારી આંખો ખોલ. જો હું તારી સુખ શાંતિને નષ્ટ કરવા આવ્યો છું. હું સૂર્યપુત્ર શનિ છું. આ સૃષ્ટિમાં એવું કોઈ નથી જે મારો સામનો કરી શકે. શનિદેવ એવું વિચારતા હતા કે હનુમાનજી તેનું નામ સાંભળતા જ પગથી માથા સુધી કાંપવા ધ્રુજવા લાગશે, તેના ચરણોમાં પડી જશે, તેની સામે કરગરીને તેના પ્રાણોની ભીખ માંગશે. શનિદેવ આવું વિચારતા હતા, પરંતુ એવું કંઈ પણ થયું નહીં. હનુમાનજી શાંત ભાવથી તેમની રામ નામની ભક્તિમાં લીન રહ્યા. અંતે છેલ્લે શનિદેવે તેમને ચુનૌતી આપી કે પોતાની કહેલી વાત પર હનુમાનજી પર કોઈ અસર થયો નહીં. આ જોઈ શનિદેવ ક્રોધે ભરાયા અને હનુમાનજીનું ધ્યાન ભંગ કરવાની કોશિશ કરવા લાગ્યા. હજી પણ હનુમાનજી પર તેનો કોઈ પ્રભાવ ન પડ્યો. આ જોઈને શનિદેવનો ક્રોધ 7મા આસમાન પર પહોંચ્યો. હનુમાનજીએ ધીરે આંખો ખોલી ક્રોધથી કાળા પડતા શનિદેવને જોયા. હનુમાનજી તેમના ચહેરા પર દયાભાવ લાવતા તેમને પૂછ્યું કે મહારાજ, તમે કોણ છો અને આ તપતા સેતુ પર તમે શું કરી રહ્યા છો? કહો, હું તમારી કોઈ સેવા કરી શકું છું? હનુમાનજીની વાત સાંભળીને શનિદેવ ગુસ્સેથી લાલ પીળા થઈ ગયા અને બોલ્યા કે એ મૂર્ખ વાનર, હું 3 લોકોને ભયભીત કરવા વાળો શનિ છું. જેની પણ રાશિ પર મારા પગ પડે તે પછી તે દેવ હોય કે રાક્ષસ હોય, ઇન્દ્ર હોય કે કુબેર હોય, બધા જ ધરાશાયી થઈ જાય છે. અને આજે હું તારી રાશિ પર આવી રહ્યો છું. જો તારામાં સાહસ હોય તો મને રોકીને બતાવ. આ સાંભળી હનુમાનજી હસીને બોલ્યા કે તમારા નાક પર તો ક્રોધ જલ્દી આવી જાય છે મહારાજ. હું એક વૃદ્ધ ગરડો વાનર અને તમે યુવાન સૂર્યપુત્ર. હું શું ખાઈને તમને રોકીશ? હું શું કામ તમને રોકું? માત્ર પ્રાર્થના જ કરી શકું છું કે વ્યર્થનો ક્રોધ છોડી દો. કોઈ બીજી જગ્યા પર જઈને તમારો પરાક્રમ બતાવો. નમ્રતાથી હનુમાનજી બોલ્યા, શનિદેવ, હું અત્યારે મારા આરાધ્ય શ્રી રામનું ધ્યાન કરી રહ્યો છું. કૃપા કરીને મારી શાંતિ ભંગ ન કરો. તમે મને શાંતિથી શ્રી રામની આરાધના કરવા દો. હનુમાનજીની આવી વાત સાંભળી શનિદેવ વધારે ને વધારે ભડક્યા. શનિદેવ એકદમ આગળ વધીને બોલ્યા કે જ્યારે કીડીનું મોત આવે છે ને તો તેની પાંખો નીકળી આવે છે અને હવે તારા પણ ખરાબ દિવસ નિશ્ચિત છે. આટલું કહીને શનિદેવ આગળ વધીને હનુમાનજીના બાવડા પકડી લીધા અને તેની તરફ ખેંચવા લાગ્યા. હનુમાનજીને લાગ્યું કે તેના બાવડા કોઈ સળગતી અગ્નિમાં મૂકી દીધા હોય. એક જ ઝટકામાં તેણે તેના બાવડા શનિદેવના હાથમાંથી છોડાવી દીધા. શનિદેવ વિકરાળ રૂપ ધારણ કરીને તેને હનુમાનજીનું બીજું બાવડું પકડવાનું વિચાર્યું.
તો હનુમાનજીની ધીરજ પૂરી થઈ ગઈ. પછી હનુમાનજી ગરજીને બોલ્યા કે માની ગયો કે તારી દુષ્ટતાનો કોઈ અંત નથી, તારી જોડે તો હવે લડવું જ પડશે. અને પછી બસ હનુમાનજીએ શ્રીરામનું નામ લઈને તેમની પૂંછ આગળ વધારવાની શરૂ કરી દીધી. પૂંછડી આગળ વધારતા જતા અને શનિદેવને પૂંછડીમાં લપેટતા જતા હતા. શક્તિથી અજાણ શનિદેવને તેનો અહેસાસ ન થયો અને જ્યાં સુધી અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હનુમાનજી શનિદેવને તેની પૂંછડીમાં લપેટી ચૂક્યા હતા. શનિદેવ પૂરી શક્તિ લગાડીને હનુમાનજીની પૂંછડીને તોડવાની કોશિશ કરી રહ્યા હતા અને હનુમાનજી શનિદેવની લાચારી જોઈ જોર જોરથી હસી રહ્યા હતા. શનિદેવની અક્કડ હજી સુધી ગઈ ન હતી અને શનિદેવ બૂમો પાડીને બોલ્યા કે તું તો શું, તારા શ્રી રામ પણ મારું કઈ બગાડી નહીં શકે. તું જોતો જા હું તારી શું દશા કરું છું. શ્રી રામ વિશે આવા શબ્દ બોલતા શનિદેવ પર હનુમાનજી વધારે કઠોર બની ગયા. હનુમાનજીએ ઉછળીને સમુદ્રના તટ પર દોડવાનું શરૂ કરી દીધું. હનુમાનજીની લાંબી પૂંછડી કેટલી પથ્થરોની શિલાઓને ટકરાવીને જઈ રહી હતી. ઘણીવાર કાંટાવાળી ઝાડીઓમાં ભટકાઈ જતા હતા. પૂંછડીમાં લપેટાયેલા શનિદેવનો હાલ બેહાલ થઈ ગયો. તેમના કપડાં ફાટી ગયા અને આખા શરીર પર વાગીને બધે ઢીમચા અને લોહી નીકળી ગયું. હવે શનિદેવ પથ્થરો સાથે ભટકાઈને અધ મરેલા જેવા થઈ ગયા. હનુમાનજી સમુદ્રના ચક્કર પર ચક્કર લગાવી રહ્યા છે. હનુમાનજીના તો ક્યાંય ઊભા રહ્યા નહીં અને તેમણે પાછું વળીને શનિદેવ તરફ જોયું પણ નહીં. થોડે વાર પછી હનુમાનજીએ પાછું વળીને જોયું તો શનિદેવ લોહી લુહાણ થઈ ગયા હતા. લોહી લુહાણ થયેલા ઢીલા અવાજમાં સૂર્યદેવને પોકાર્યા. મનમાં કેટલાય દેવી દેવતાઓને સ્મરણ કરવા લાગ્યા શનિદેવ, પણ ક્યાંયથી તેને સહાયતા મળી નહીં. અને મળે પણ કેવી રીતે? શનિદેવે ક્યારેય કોઈનું ભલું કર્યું હોય તો ને કોઈ તેની તરફથી બોલે ને કે મદદ કરે ને. ત્યારે શનિદેવને તેની ભૂલનો પછતાવો થયો કે તેમણે હનુમાનજીને ચુનૌતી આપીને બહુ મોટી ભૂલ કરી દીધી છે. અંતે નરમ અવાજમાં શનિદેવ હનુમાનજીને પોકારતા બોલ્યા કે દયા કરો વાનરરાજ, મને મારા કર્યાનું ફળ મળી ગયું છે. મારા પ્રાણ ન લો. હું વચન આપું છું કે ભવિષ્યમાં હું તમારી છાયાથી પણ દૂર રહીશ. શનિદેવ તેની ભૂલની માફી માંગવા લાગ્યા. હનુમાનજીએ શનિદેવને એકવાર વધારે જોરમાં જમીન પર પછાડ્યા અને બોલ્યા કે માત્ર મારી છાયાથી જ નહીં પણ મારા ભક્તોની છાયાથી પણ દૂર રહેજો. જલ્દીથી હા બોલો, નહીં તો એકવાર હજી પછાડું છું. શનિદેવ ફફડતા બોલ્યા ઠીક છે વાનરરાજ હનુમાનજી, તમારા ભક્તો તો શું, પણ જેના મોઢામાંથી તમારું નામ પણ નીકળશે ને તો હું તેની પાસે પણ નહીં ભટકું. મહેરબાની કરીને મને છોડી દો. શનિદેવની વાત સાંભળીને હનુમાનજીનો ક્રોધ શાંત થઈ ગયો. હનુમાનજીએ શનિદેવ ફરતી વીંટાયેલી પૂંછડી હટાવી લીધી. હનુમાનજીએ તેને છોડી દીધા અને બોલ્યા કે જાઓ, મેં તમને મુક્ત કરી દીધા છે. શનિદેવ લોથપોથ થઈને સમુદ્રના તટ પર નીચે પડી ગયા. પછી તે હનુમાનજીના પગ પકડીને બોલ્યા તમે મને છોડીને મારા ઉપર મોટી કૃપા કરી છે અને હવે એક કૃપા બીજી કરો. હનુમાનજી બોલ્યા કે કૃપા તો પ્રભુ શ્રી રામ કરશે. અને તો પણ બોલ્યા કે શું જોઈએ? શ્રી રામની ભક્તિને છોડીને જે માંગશો તે બધું જ આપીશ. શનિદેવ નરમ અવાજમાં બોલ્યા કે શરીર પર લાગવા માટે બહુ બધું લાગ્યું છે તો એના માટે થોડું તેલ આપી દો એટલે મારા ઘા રૂજાઈ શકે. શનિદેવના અંગમાં ભયંકર પીડા થઈ રહી હતી. આ જોઈ હનુમાનજીએ શનિદેવ પર દયા કરી. હનુમાનજીને દયા આવી એટલે હનુમાનજી પાસે તેલ ક્યાં હતું કે તે શનિદેવને આપે. હનુમાનજીએ સામે એક ગામ વસતું હતું. તે વસ્તીમાંથી જ્યાં લોકો રહેતા હતા ત્યાંથી તેલ લઈ આવ્યા અને શનિદેવને આપ્યું અને તેલ આપીને કહ્યું કે લો, આ તેલ લગાવી લો, તમારી પીડા દૂર થશે. આનાથી હનુમાનજીએ શનિદેવને આખા તેલથી પલાળી દીધા અને કહેવાય છે કે તે દિવસથી શનિદેવને તેલ અર્પણ કરવામાં આવે છે. શનિદેવ પર જે તેલ ચડાવે છે તેના પર શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિદેવ હનુમાનજીના ભક્તોને આજ લગી હેરાન નથી કરતા. તો મિત્રો, આ સરસ મજાની શનિદેવ અને હનુમાનજીની કથા હતી. મિત્રો,
જય શ્રી રામ. રામ નામમાં કેટલી શક્તિ છે એ તમે આ પ્રસંગમાં જોશો. પ્રભુ શ્રી રામ પણ એના નામથી ખુદ એકવાર હેરાન રહી ગયા હતા. એ કેવી રીતે, એ પ્રસંગ શું છે, તો આપણે આજે એ સાંભળીએ. રામ, એકવાર આ નામ લઈને તો જુઓ. આ નામમાં કેટલી શક્તિ છે. આ નામમાં પણ, આ નામ લઈને ભગવાન પણ, આ રામ પણ બહુ ચિંતામાં પડી ગયા. બહુ અદ્ભુત અનેરો પ્રસંગ છે, ધ્યાનથી સાંભળજો. રામ ભગવાનના સમયની આ વાત છે, જ્યારે સીતા હરણ થયું હતું ત્યારે ભગવાન માતા સીતાને શોધમાં નીકળ્યા હતા. ત્યારે ભગવાન રામ તેની સેના લઈને સમુદ્ર તટ પર પહોંચ્યા. ત્યારે ત્યાં રામ સેતુ બનાવવાની જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી હતી. સમુદ્ર ઉપર સેતુ બનતો હતો. વાનર સેના સેતુ બનાવવાના કામમાં લાગી. બધા જ પથ્થરો ઉપર લખી રહ્યા હતા, રામ રામ રામ. એક એક પથ્થર ઉપર રામ ભગવાનનું નામ લખી રહ્યા હતા. અને એ રામ નામના લખેલા એક એક પથ્થરને સમુદ્રમાં ફેંકી રહ્યા હતા, તો એ પથ્થર તરવા લાગ્યા. પ્રભુ રામ પણ આ બધું જ જોઈ રહ્યા હતા કે આ બધા જ કેટલી મહેનત કરી રહ્યા છે અને મારું નામ લખીને પથ્થર પર સમુદ્રમાં ફેંકે છે અને એ પથ્થર તરવા લાગે છે. તો પ્રભુ રામે એમ વિચાર્યું કે ચાલ, હું પણ એક પથ્થર પર મારું નામ લખું અને એ પથ્થરને સમુદ્રમાં ફેંકું. અને પ્રભુ રામે આમ વિચાર કરી હાથમાં એક પથ્થર લીધો અને એના ઉપર રામ લખ્યું અને થોડે દૂર ગયા. એ એટલા માટે દૂર ગયા કે આ જોઈને કોઈનો જોઈ ન લે, ભગવાન શ્રી રામને કોઈ આવું કરતા જોઈ ન લે. એટલે જ્યાં સેતુ બનતો હતો, જ્યાં વાનર સેના આ કામ કરી રહી હતી, તો એનાથી થોડે દૂર ભગવાન શ્રી રામ ગયા, જેથી એને કોઈ જોઈ ન લે. અને પ્રભુ શ્રી રામને શંકા હતી કે જો હું આ પથ્થર ફેંકું અને આ પથ્થર ડૂબી જશે તો બધાનો જ વિશ્વાસ તૂટી જશે. માટે બીજી બાજુ થોડે દૂર ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ હનુમાનજીની નજર તો હંમેશા શ્રી રામ પર રહે, કેમ કે શ્રી રામ ભગવાનના લીધે જ તેમના શ્વાસ ચાલી રહ્યા હતા. હનુમાનજીના એક એક ક્ષણ પણ આમ તેમ જોતા નહીં, એક એક ક્ષણ પ્રભુ પર નજર રાખે. તે બસ ભગવાન રામને જ જોતા રહે. તે ક્યારેય શ્રી રામને છોડતા જ નહીં. હનુમાનજીના શ્વાસમાં રામ 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 જ ચાલતું હતું. હનુમાનજી આજે પણ જ્યારે રામનું નામ આપણે લઈએ છીએ તો એ આપણી સાથે જ હોય છે. તો હનુમાનજી જોઈ રહ્યા છે કે રામ ભગવાન શું કરે છે. રામજી ત્યાંથી થોડે દૂર ગયા તો હનુમાનજી છુપાઈને શ્રી રામ પાછળ ગયા. અને ભગવાન શ્રી રામે એ રામ નામ લખેલો પથ્થર પાણીમાં ફેંક્યો અને એ પથ્થર ડૂબી ગયો. હવે એ પથ્થર પાણીમાં ડૂબી ગયો તો શ્રી રામ ભગવાન પ્રભુ બહુ ચિંતામાં પડી ગયા, હેરાન પરેશાન થઈ ગયા અને વિચારવા લાગ્યા, આ વાત તો હું કોઈને નહીં કહું, કારણ કે એ પથ્થર ડૂબી ગયો. જો આ વાત કોઈને કહે તો કોઈનો વિશ્વાસ તૂટે. માટે ભગવાન કહે કે આ વાત તો મનમાં ને મનમાં વિચારે કે હું કોઈને નહીં કહું. જો આ ઘટના કોઈ જોઈ લે તો બધાનો જ વિશ્વાસ તૂટી જાત. પણ આ પથ્થર મારા હાથેથી કેમ ડૂબી ગયો? આવું મનોમંથન ભગવાનના મનમાં ચાલી રહ્યું હતું. અને ભગવાન શ્રી રામને ચિંતામાં જોઈને હનુમાનજી તેમની સામે આવ્યા. ભગવાનને ચિંતામાં જોઈને હનુમાનજીથી રહેવાયું નહીં. અને હનુમાનજી પહોંચ્યા રામ ભગવાન પાસે અને બોલ્યા, પ્રભુ, મેં તમને જોઈ લીધા છે પાણીમાં પથ્થર ફેંકતા. હનુમાનજીને જોઈને ભગવાન શ્રી રામને ચિંતા થવા લાગી, ચિંતામાં પડી ગયા. એટલે હનુમાનજી બોલ્યા, પ્રભુ, ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. પ્રભુ, માત્ર તમારું નામ લેવાથી, રામ નામ લેવાથી ભવસાગર પાર થઈ જવાય છે. પણ તમે એ પથ્થરને છોડી દીધો પ્રભુ. જે તમને પકડી લે છે એ ભવસાગર તરી જાય છે. તેના બધા જ કામ પૂરા થાય છે. અને જેને તમે જેને છોડી દેશો તો પછી એની શું હાલત થશે પ્રભુ? તે તો ડૂબી જ જશે ને. એ પથ્થર એટલા માટે ડૂબી ગયો કે પ્રભુ એ પથ્થરને તમે છોડી દીધો. પ્રભુ, તમે જેને છોડી દેશો તે તો ડૂબી જ જશે.
માટે એ પથ્થર ડૂબી ગયો. પ્રભુ, તમે જ તો સર્વેશ્વર છો, તમે જ પરમેશ્વર છો, તમે જ બધું જ છો. તમને છોડીને તમારી છાયા વગર કોઈ ક્યાં જશે? આ સાંભળીને પ્રભુ શ્રી રામને જવાબ મળી ગયો એમનો. આ સાંભળી પ્રભુ શ્રી રામે હનુમાનજીને ગળે લગાડી લીધા. ભગવાન શ્રી રામ હનુમાનજીને બહુ પ્રેમ કરતા હતા અને હનુમાનજી રામજીને. અને આજે પણ જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી ત્યાં અવશ્ય હોય છે. જ્યાં રામનું નામ લેવાય છે તો હનુમાનજી પણ ત્યાં હોય છે. આપણે રામજીના જીવનકાળથી બહુ બધું શીખવું જોઈએ. રામ ભગવાન તેના રામ અવતારમાં આપણને જીવન જીવવાનું શીખવી ગયા છે. માટે તેમણે અવતાર લીધો હતો, 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, તેમના પિતાના વચનને નિભાવ્યું. તમે વિચાર કરો જરા કે વનવાસ જઈ રહ્યા હતા ત્યારે તેમને ખબર મળી કે તેમના પિતા રાજાજીનું મૃત્યુ થયું છે, તે સ્વર્ગ સિધાવ્યા છે. તો રામજીએ તેમના પિતાજીનું વચન નિભાવવા માટે એ પાછા અયોધ્યા આવ્યા. એમને એમનું વચન નિભાવ્યું. માટે જ તો ભગવાન શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે. શ્રી રામજીએ આખું એ જીવન મર્યાદામાં વિતાવ્યું. જો ભગવાન એવું ઈચ્છત તો પણ એ પલવારમાં રાવણનો વધ કરી શકે એમ હતા. ભગવાનની ઈચ્છા હોત તો એ શું ન કરી શકે, પણ આવું કર્યું નહીં તેમણે. કેમ કે તે મર્યાદામાં રહીને આપણને શીખવવા માંગતા હતા, આપણને શિક્ષા આપવા માંગતા હતા. ભગવાન ઈચ્છતા હતા કે આપણે શીખીએ આ બધી વાતો, આ શિક્ષા. જ્યારે તે વનવાસમાં હતા ત્યારે તેમણે બહુ બધા રાક્ષસોનો વધ કર્યો હતો, પણ તે રાક્ષસ ન હતા, એ દુઃખ હતા. વારંવાર દુઃખોનો અંત કર્યો તેમણે, દુઃખોનો સામનો કર્યો અને લડ્યા. ભગવાન હોવા છતાં પણ લડ્યા. માટે આપણે આપણા દુઃખોનો અંત આપણે જ કરવો પડે. આ પ્રભુ શ્રી રામ શીખવે છે. ભગવાન શ્રી રામના જીવનથી આપણે બહુ બધું શીખીએ છીએ. આપણે તો 14 દિવસમાં હારી જઈએ છીએ. પ્રભુ શ્રી રામ જગતના પાલનહાર થઈને પણ 14 વર્ષનો વનવાસ તેમણે કાપ્યો હતો. પ્રભુ રામે શીખવાડ્યું કે આપણે મર્યાદામાં રહીને પણ યુદ્ધ જીતી શકીએ છીએ. આજકાલ આપણે બહાના શોધીએ છીએ કે મારી પાસે આ નથી માટે હું હારી ગયો, મારી પાસે પેલું નથી માટે હું હારી ગયો, મારી પાસે વસ્તુઓ નથી માટે હું કંઈ કરી નથી શકતો. પણ પ્રભુ શ્રી રામ શીખવે છે કે તમે આગળ તો વધો તો સાધન તેની જાતે તૈયાર થશે, વ્યવસ્થા તેની જાતે ઊભી થશે. શ્રી રામ ભગવાન તેના ભાઈ લક્ષ્મણ સાથે એકલા જ ચાલી રહ્યા હતા. એ સમયે જ્યારે સીતાજીની શોધમાં હતા, માતા સીતાની શોધ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં માતા સબરી મળ્યા, તેમણે માર્ગ બતાવ્યો. પછી મિત્ર સુગ્રીવ મળ્યા, હનુમાનજી મળ્યા. રામ ભગવાન તો વનવાસી હતા, છતાં પણ આટલી મોટી વાનર સેના તૈયાર થઈ ગઈ. અને એટલા માટે દુઃખ બધા સહન કર્યા, દુઃખોનો એમણે વધ કર્યો. એટલા માટે પાપીનો તેણે વધ કર્યો, એટલા માટે તેને રાજાનો અહંકારનો વધ કર્યો. એટલા મોટા પાપીને માર્યો ભગવાને. સૌથી મોટો જ્ઞાની હતો રાવણ, તો એટલા મોટા જ્ઞાની વિદ્વાન રાવણને માર્યો. ભગવાન રામ એ જ શીખવે છે કે કંઈ પણ અસંભવ નથી. માત્ર એકવાર મનને મક્કમ બનાવવું, મજબૂત બનાવવું, બધું જ થાય છે. રાવણ બહુ જ્ઞાની હતો, વિદ્વાન હતો. તેના જેવો જ્ઞાની અને વિદ્વાન ભક્ત કોઈ જ ન હતો, પણ તેની અંદર અહંકાર હતો. ભગવાન રામ આ ઉપરથી એ શીખવી ગયા કે તમે કેટલા પણ જ્ઞાની થઈ જાઓ, કેટલાય મોટા વિદ્વાન બની જાઓ, પણ માત્ર જ્ઞાન મેળવવાથી કંઈ નથી થતું, વિદ્વાન થવાથી કંઈ જ નથી થતું. આપણે બહુ બધા પુસ્તકો વાંચી લઈએ, બહુ બધા શાસ્ત્ર વાંચી લઈએ, અને છતાં પણ આપણા સ્વભાવમાં પરિવર્તન ન આવે તો આપણે ક્ષમાને લાયક નથી. આપણે રોજ પૂજા પાઠ કરીએ છીએ, ભગવાનનું નામ જપીએ છીએ. જો તમે સાચી રીતે ભગવાનને પ્રેમ કરો છો તો તમારા સ્વભાવમાં પરિવર્તન લાવો. ભગવાન એવું ઈચ્છે છે કે આપણા સ્વભાવમાં હોવું જોઈએ, આપણી ભક્તિ આપણા સ્વભાવમાં જ હોવી જોઈએ. ક્યારેય હિંમત ન હારો. પ્રભુ શ્રી રામ આવું કહે છે કે અસંભવને પણ સંભવ કરી શકાય છે, માત્ર દ્રઢ વિશ્વાસ અને હિંમત હોવી જોઈએ. માટે આપણે સદીઓથી એક વાક્ય બોલીએ છીએ કે રામ ભરોસે ચાલે છે. પણ આવું કેમ?
કેમ કહીએ છીએ? કેમ કે રામ પરનો જ આ વિશ્વાસ છે. ભગવાન રામ જ એક વિશ્વાસ છે, એટલે આપણે વિશ્વાસને મજબૂત રાખવો જોઈએ. તો મિત્રો, શ્રી રામજીએ આપ્યો હનુમાનજીને મૃત્યુદંડ. આ એક સત્ય કથા છે, સત્ય ઘટના છે. તો આ કથાને પૂરા ધ્યાનથી, મનથી સાંભળજો. ભગવાન શ્રી રામનો મહિમા કેટલો છે, તો આ વાર્તામાં એ તમને સમજવા મળશે. જય શ્રી રામ, જય શ્રી હનુમાન. સદીઓ પહેલાની વાત છે. સમસ્ત શ્રેષ્ઠ ગણ અને ઋષિ મુનિઓ માટે એક સભાનું આયોજન થયું હતું. તે સભામાં મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર અને નારદજી જેવા મહાન વિદ્વાનોનો સમાવેશ હતો. આ બધા જ આપસમાં, આ બધા વિદ્વાનો અંદરો અંદર એક વાતની ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાન રામનું નામ તો સ્વયં ભગવાન રામના અસ્તિત્વ કરતાં પણ મોટું છે. અને આ સભામાં રામજીના પરમ ભક્ત હનુમાનજી પણ ઉપસ્થિત હતા. અને હનુમાનજી આ બધાની જ વાતો બહુ ધ્યાનથી, શાંતિથી સાંભળી રહ્યા હતા. તેવામાં નારદજીનું ધ્યાન પડ્યું હનુમાનજી પર, અને તેને ધ્યાનથી જોઈને મનમાં ને મનમાં કંઈક વિચારી રહ્યા હતા. નારદજી મનમાં વિચાર કરે છે કે રામનું નામ તો સ્વયં રામ ભગવાન કરતા, એનું અસ્તિત્વ કરતાં પણ મોટું છે, અને આ વાતને તો હું સાબિત કરીને જ રહીશ. અને તે હનુમાનજી તરફ જોઈને મનમાં એક યોજના બનાવે છે. અને એટલામાં સભા પૂરી થાય છે. થોડી વાર સભા પૂરી થયા એટલે ત્યાંથી બધા જવા માટે પોતપોતાના સ્થાનેથી ઊભા થયા. એટલે હનુમાનજી બધાને 2 હાથ જોડીને અભિનંદન કરે છે, અને તે પણ તેના સ્થાન પરથી ઊભા થઈ ગયા. એટલે નારદજી હનુમાનજી પાસે આવીને અને તેમની પાસે આવીને કહે છે, નારાયણ નારાયણ. શું વાત છે હનુમાનજી, તમે બધા જ ઋષિગણોને કેટલો સત્કાર આપો છો, કેટલો આદર સત્કાર કરો છો. હવે સભા જેવી સમાપ્ત થઈ, તમે તેવા જ ઊભા થઈ ગયા અને બધા જ ઋષિગણોને અભિનંદન કરવા માટે ઊભા થયા. પણ તમને શું એક વાત અટપટી અને અજીબ નથી લાગતી? એટલે હનુમાનજી નારદજીને કહે છે, કઈ વાત દેવર્ષિ નારદ? તમે સ્પષ્ટ શબ્દોમાં મને કહો, તમે કહેવા શું માંગો છો? એટલે નારદ મુનિ બોલ્યા, ઋષિ વિશ્વામિત્ર તો એક રાજા છે, અને રાજાનું ઋષિના રૂપમાં અભિનંદન કેવું? એમને અભિનંદન કેમ કરવાના? મને તો આ વાત ઠીક નથી લાગતી હનુમાનજી. એટલે હનુમાનજી મનમાં ને મનમાં નારદજીની વાત બહુ સારી રીતે સમજી ગયા કે તે શું કહેવા માંગે છે. એટલે જ્યારે બધા ઋષિગણો તે સભામાંથી ઊભા થઈને બહાર જવા માટે રવાના થયા, તો હનુમાનજીએ બધાને જ હાથ જોડીને અભિનંદન કરે છે. પણ જ્યારે ઋષિ વિશ્વામિત્ર તેમની પાસેથી નીકળ્યા, તો હનુમાનજીએ વિશ્વામિત્રજીને અભિનંદન ન કર્યા. અને વિશ્વામિત્રએ આ જોયું કે હનુમાનજીએ બધા ઋષિગણોને અભિનંદન કર્યા, પણ તેના જવાબ પર તે જ્યાંથી નીકળ્યા, તો એની પાસેથી નીકળવા છતાં પણ તેને અભિનંદન ન કર્યા. સભાની બહાર આવ્યા તો તેમને અભિનંદન ન પાઠવ્યા. એટલે વિશ્વામિત્રજીને એનું અપમાન લાગ્યું કે આ તો મારું અપમાન છે. તેમને થયું કે હનુમાનજીએ મારું અપમાન કર્યું, તો તેમને હનુમાનજી પર બહુ જ ક્રોધ આવ્યો, બહુ ગુસ્સો આવ્યો. અને વિશ્વામિત્રજી બૂમો પાડતા પાડતા ભગવાન શ્રી રામ પાસે ગયા. કારણ કે વિશ્વામિત્ર ભગવાન શ્રી રામના ગુરુ હતા. તેમની સાથે આ વાતની ચર્ચા કરવા ગયા જે હનુમાનજીએ કર્યું. વિશ્વામિત્રજી રામ ભગવાનને કહે છે કે હનુમાને જ્યારે સભા પૂરી થઈ ત્યારે સમસ્ત ઋષિગણોની સભામાંથી પ્રસ્થાન થવા નીકળ્યા, તો તેમણે બધા ઋષિ મુનિઓને અભિનંદન કર્યા. અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો, એની બાજુમાંથી નીકળ્યો, તો મને અભિનંદન, મને પ્રણામ ન કર્યા. હનુમાનજીએ જાણી જોઈને મને નજર અંદાજ કરી દીધો છે. તો આ વાતનો દંડ તો હનુમાનજીને મળવો જ જોઈએ. હવે ઋષિ વિશ્વામિત્ર ભગવાન રામના ગુરુ હતા, અને આ બાજુ હનુમાનજી તેમના પ્રિય ભક્ત હતા. આ બંને તેમના માટે બહુ જ મહત્વપૂર્ણ હતા. પણ આ સંસારમાં તો ગુરુનું સ્થાન બધા કરતા ઊંચું હોય છે. માટે રામ ભગવાન વિશ્વામિત્રના શબ્દોની
અવગણના ન કરી શકે. રામ ભગવાન તો મૂંઝવણમાં પડી ગયા. તે આ વિશે ઘણો વિચાર કરે છે અને પછી સમજીને વિચારે છે. રામ ભગવાન વિશ્વામિત્રને કહે છે કે હે ગુરુદેવ, તમે જે કહો મને એ હું હનુમાનને મૃત્યુદંડ આપવા તૈયાર છું. હનુમાનનું તમારું અપમાન કરવા બદલ તેને હું શું દંડ આપું? રામ ભગવાનની વાત સાંભળીને તે હજી પણ ઘણા ક્રોધમાં હતા. લાલ પીળા થઈ રહ્યા હતા વિશ્વામિત્ર, અને જોર જોરથી બૂમો પાડે છે. અને સમસ્ત રામ ભગવાનની સભામાં બેઠા હોય છે તે બધા તો વિશ્વામિત્રના આવા જોરથી અવાજથી બધા જ ધ્રુજવા લાગ્યા, થર 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 કાંપવા લાગ્યા. અને વિશ્વામિત્ર બહુ ઊંચા અવાજે બોલ્યા કે હનુમાનને મૃત્યુદંડ આપવામાં આવે, અને હનુમાનને મૃત્યુદંડ તમારે તમારા હાથેથી જ આપવામાં આવે, અને આ જ તેની સજા છે. વિશ્વામિત્રજીએ તો આવો આદેશ આપી દીધો શ્રી રામ ભગવાનને. ગુરુદેવની આ વાત સાંભળી ભગવાન રામ બહુ આશ્ચર્યચકિત થઈ ગયા. હનુમાનજી તેમના પ્રિય ભક્ત હોવા છતાં પણ ગુરુ વિશ્વામિત્રની વાતનું સમર્થન કરતા, તેમની આજ્ઞા સ્વીકારતા મજબૂર થઈને કહે છે કે હનુમાને તમારું આવું વર્તન કર્યું છે. આવું વર્તન મારા ગુરુ વિશ્વામિત્રનું અપમાન થયું છે તે ક્ષમા યોગ્ય નથી, માફ કરવા લાયક નથી. તો તેમને મૃત્યુદંડ હું જરૂર આપીશ. એટલે હનુમાનજી હાથ જોડીને બોલ્યા, જેવી તમારી ઈચ્છા પ્રભુ. તમારા હાથે મૃત્યુ મળવું એ તો મારા માટે સૌભાગ્યની વાત છે. શ્રી રામ તેમના ગુરુદેવની વાત માની હનુમાનજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થઈ જાય છે. અને હનુમાનજી તો મૂંઝવણમાં પડી ગયા કે તે થોડા દુઃખી પણ હતા. અને એટલા માટે તે જ સમયે નારદજી હનુમાનજી પાસે આવે છે અને હનુમાનજીને કહે છે, નારાયણ નારાયણ. રામ ભક્ત હનુમાન, મારી એક વાત માનો તમે. રામ નામમાં લીન થઈ જાઓ. તમે રામ નામના જપ કરવા લાગો અને રામ નામમાં લીન થઈ જાઓ. આવું કરવાથી બની શકે કે જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં કંઈક પરિવર્તન આવી જાય. માટે તમે રામ નામના જાપ કરવા લાગો, રામ નામમાં લીન થઈ જાઓ. નારદજીની વાત હનુમાનજીએ માની લીધી અને તે સીધા એક જંગલમાં ચાલ્યા ગયા. જંગલમાં એક ઘટાદાર વૃક્ષ નીચે બેસીને રામ નામના જાપ કરવા લાગ્યા. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. હનુમાનજી રામ ભગવાનના નામમાં લીન થઈ ગયા. અને આ તરફ હનુમાનજીને મૃત્યુ દંડ આપવા માટે શ્રી રામ ત્યાં આવી પહોંચ્યા. જે જંગલમાં હનુમાનજી રામ નામમાં વિલીન થયા હતા, ત્યાં હનુમાનજીને રામ નામના જાપ કરતા શ્રી રામ જોવે છે અને મનમાં બોલે છે કે વિધિનું વિધાન પણ કેટલું અજીબ છે. જે અપાર સ્નેહ અને પ્રેમનો ભાગીદાર છે, અપાર સ્નેહ આપવા માટેનો હકદાર છે, આજ એને જ હું મૃત્યુદંડ આપવા માટે મજબૂર છું. શ્રી રામ ભગવાન આવું વિચારે છે. ભગવાન વિચારોમાં ખોવાયેલા હોય છે, પણ તેટલામાં જ તેમને ગુરુ વિશ્વામિત્રનું અપમાન થયેલું યાદ આવે છે. જેવી તેમાં ગુરુની વાત યાદ આવી, જેવી શ્રી રામજીને એ વાત યાદ આવે છે તો ક્રોધમાં આવી ગયા અને તેમણે બાણ નીકાળ્યું અને તે બાણ હનુમાનજી તરફ છોડી દીધું. પણ અહીં ચમત્કાર થઈ ગયો. અહીં તો ચમત્કાર થયો. ભગવાન શ્રી રામનું બાણ હનુમાનજીને અડતું પણ નથી. તે બાણની તેમના ઉપર કોઈ અસર ન થઈ. બાણ દૂરથી જ નીચે પડી ગયું. આમ શ્રી રામજીએ ઘણા બધા બાણ હનુમાનજી પર છોડ્યા, પણ એક પણ બાણ હનુમાનજીને અડ્યું પણ નહીં. તે હનુમાનજી સુધી પહોંચે ને એ પહેલા જ નીચે પડી જાય. હવે શ્રી રામ ભગવાન વિચારે છે કે આ તો કેવી વિડંબના છે. આ શું કહેવાય? મારા બધા જ બાણ નિષ્ફળ કેમ જાય છે? શ્રી રામ ઊભા આવું મનોમંથન કરી રહ્યા હતા. આ તરફ હનુમાનજી રામ નામના જાપ કરે છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એટલે જાપ કરતા જાય છે. રામ નામમાં વિલીન થઈ ગયા હતા.
તેમને તો આ વાતની ખબર પણ નહોતી કે ભગવાન શ્રી રામ તેમને મૃત્યુદંડ આપવા માટે બાણ છોડી રહ્યા છે. શ્રી રામ ભગવાન તેમની બધી જ શક્તિનો ઉપયોગ કરી લે છે, પણ હનુમાનજી પર કોઈ પણ પ્રચંડ શક્તિનો અસર પણ નથી થતો. હનુમાનજીનો વાળ પણ વાંકો શ્રી રામ ભગવાન ન કરી શક્યા, અને શ્રી રામ ભગવાન તો વધારે ને વધારે ક્રોધે ભરાયા અને બોલ્યા કે આજે કંઈ પણ થઈ જાય, પણ હું તમને અપમાનના બદલામાં મૃત્યુદંડ આપીને જ રહીશ. મારા ગુરુદેવના વચનનું પાલન તો મારે કરવું જ પડશે. આટલું બોલી ભગવાન શ્રીરામ અંતે મજબૂર થઈને બ્રહ્માસ્ત્ર નીકાળે છે અને તેનો પ્રયોગ કરવા જાય છે. શ્રી રામ ભગવાન જેવું બ્રહ્માસ્ત્ર નીકાળે છે તેવામાં તો 3 લોકમાં હાહાકાર મચી ગયો. જમીનમાંથી જ્વાળામુખી ફાટી નીકળી, સાગરમાં તો તોફાન આવ્યા, પર્વતો તૂટીને પડવા લાગ્યા, જંગલમાં આગ લાગી જાય છે. જીવ જંતુ પ્રાણીઓ બધા પોતપોતાનો જીવ બચાવવા અફડાતફડી આમ તેમ ભાગવા લાગ્યા, પરંતુ રામ નામમાં લીન થયેલા હનુમાનજી હજી પણ રામ નામના જાપમાં જ લીન હતા. તેમના પર તો બ્રહ્માસ્ત્રનો પણ કોઈ અસર નથી થતો. રામ નામના જાપથી હનુમાનજીના ફરતે સુરક્ષા કવચ બની ગયું હતું, જેથી એક કવચને અડીને જ બાણ નીચે પડી જતા હતા. હવે નારદજી પ્રલય અને રામ નામની શક્તિ જોઈ અને નારદજી વિશ્વામિત્ર પાસે જાય છે અને તેમને બધી સચ્ચાઈ જે એણે આ યોજના બનાવી હતી એ બધું સાચું કહી સંભળાવે છે. નારદજી કહે છે, હે વિશ્વામિત્ર, હું એ સાબિત કરવા માંગતો હતો કે રામના અસ્તિત્વ કરતાં પણ મોટું છે. આ બધી યોજના મેં કરી હતી. હવે વિશ્વામિત્રને પૂરી સચ્ચાઈ સમજમાં આવી ગઈ અને વિશ્વામિત્ર તરત જ તે સમયે રામ ભગવાન પાસે ગયા અને શ્રી રામને તેમના વચનથી મુક્ત કરે છે. અને નારદજી આ સિદ્ધ કરવામાં સફળ થઈ ગયા કે રામ નામની શક્તિ શ્રી રામ ભગવાનના અસ્તિત્વ કરતાં પણ કેટલીય ગણી અધિક શક્તિશાળી છે. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા તમને જરૂર પસંદ આવી હશે. તો મારી વાર્તા અહીં પૂરી થઈ. તમને જો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.